સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં સરથાણા ગોડાઉનમાં આગની ઘટના બની। આગની ઘટનામાં 24 વર્ષીય યુવકનું મોત થયું હોવાની વિગતો મળી રહી છે। યુવક તેની પ્રેમિકા સાથે મકાનના બીજા માળે રહેતો હતો। માલિક દ્વારા રૂમને બહારથી તાળું મારી દેવામાં આવતા મોત નીપજ્યું। ઘટના બાદ પોલીસ અને પાલિકા સામે અનેક સવાલ ઉઠ્યા છે। ગેરકાયદેસર ત્રીજા માળે પતરાનો શેડ બનાવી ચલાવાતી હતી ફેક્ટરી। માલિક દ્વારા કેમિકલ મિક્સ કરતા સમયે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। ત્યારે 24 વર્ષીય યુવક કે જેનું મોત થઈ ગયું છે। હવે આ ઘટના બાદ પોલીસ અને પાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે। ગેરકાયદેસર ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવ્યો અને પતરાના શેડમાં જ આ ફેક્ટરી ધમધમતી હતી। કેમિકલ મિક્સ કરતા સમયે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જેમાં વિગતો મળી રહી છે 24 વર્ષીય યુવકનું મોત થયું।